हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। स्वागत है तमारू मारा किचन में। तो फ्रेंड्स, तमने गमे त्यारे ढोकळा खावानुं मन थाय तो ढोकळा पलाळवा के आथो लाववानी झंझट वगर एकदम इन्स्टंट बनी जाए तेवा रवा ढोकळानी रेसिपी बनावीशुं आज आपणे। तो रेसिपीने स्कीप कर्या वगर जरूरथी जोजो अने चेनलमां नवा छो तो सब्सक्राइब जरूरथी करी देजो अने नवा विडियो जोवा माटे बेल आइकन प्रेस करी देजो। तो एकदम टेस्टी अने सॉफ्ट रवा ढोकळानी रेसिपी बनाववानुं चालू करीए। तो फ्रेंड्स, फटाफट आवी जाओ किचन में। तो ढोकळा बनाववा माटे અહીં આપણે સૌથી પહેલાં બાઉલમાં 1 કપ જેટલો ઝીણો રવો એડ કરીશું અને જો તમારી પાસે જાડો રવો હોય તો તમે તેને થોડો મિક્સર જારમાં ક્રશ કરીને લઈ લેજો અને હવે તેમાં અડધા કપ જેટલું ખાટું દહીં એડ કરીશું। જો તમારી પાસે ખાટું દહીં ન હોય તો તમે 1 કપ જેટલી ખાટી છાશ પણ લઈ શકો છો અને હવે અડધા કપ જેટલું પાણી એડ કરીશું। પાણી આપણે અત્યારે થોડું થોડું એડ કરતા જઈને તેનું બેટર રેડી કરી લેશું। અહીંયા આપણે આ બેટરને એકદમ મીડિયમ થીક એવું રેડી કરવાનું છે। ફ્રેન્ડ્સ, आ इंस्टंट ढोकळा बनवामां बिल्कुल समय नहीं लागतो, तो तमे गमे त्यारे सवार के सांजना नास्तामां के पछी बाळकोना लंच बॉक्समां पण बनावीने आपी शको छो। तो अहींया आपणे आ रीतनुं बेटर बनावीने रेडी करी लेवानुं छे अने आ बेटर बनाववा माटे अहींया मैं अर्धो कप जेटलुं दહીં अने अर्धो कप जेटलुं पाणी एड करीने बेटरने रेडी करी लीधुं छे अने पाणीनुं माप अहींया आपणे रवानी क्वॉलिटी उपर डिपेन्ड करे छे। हवे आ बेटरने आपणे ढांकीने 10 થી 15 मिनिट माटे रेस्ट आपीशुं। तो आपणुं बेटर बनीने रेडी थाय ત્યાં સુધીમાં આપણે ઢોકળિયાની ડીશને આ રીતે થોડું ઓઇલથી ગ્રીસ કરી લેશું। તમે આ ઢોકળા બનાવવા માટે કોઈ પણ ડીશનો ઉપયોગ કરી શકો છો અને સાઈડ પર રાખી દેશું। અને આપણું બેટર બનીને રેડી થાય ત્યાં સુધી અહીંયા મેં ઢોકળિયામાં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે અને હવે એક નંગ લીલા મરચાંને અને એક જેટલા આદુના ટુકડાને ક્રશ કરીને રેડી કરી લેશું। તો 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે બેટર ચેક કરી લેશું। અહીંયા રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે, તમે જોઈ શકો છો। આપણું બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે। તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। ક્રશ કરેલા આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું। અને હવે આપણે 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો જે મીઠા સોડા આવે તે એડ કરીશું અને સોડાને એક્ટિવ કરવા માટે હું થોડું પાણી એડ કરી રહી છું। તમે એની જગ્યા પર લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને કંઈ પણ નહીં એડ કરો ને તો પણ ચાલશે। આપણે એમાં દહીં નાખેલું છે तो ते आरामथी एक्टिव थई जशे। हवे एकदम सारी रीते मिक्स करी लेशुं अने एक ज डायरेक्शनमां आ रीते फेटी लेशुं। अने हवे आपणे 1 चमची जेटલું तेल एड करीशुं। फ्रेंड्स, तेल एड करवाथी ढोकळा खावामां कोरा पण नथी लागता अने ठंडा थया पछी चवड़ पण नथी लागता। तो आ ट्रीक फॉलो करी आ ढोकळानी रेसिपी तमे पण एकवार जरूरथी ट्राय करजो। तो અહીં આપણું આ રીતનું બેટર બનીને રેડી થઈ ગયું છે। આપણે આ રીતનું બેટર બનીને રેડી કરવાનું છે। તો હવે સોડા એડ કર્યા પછી આપણે વધારે સમય આ બેટરને નથી રાખવાનું। તો અહીંયા ગ્રીસ કરેલી થાળીમાં આપણે બેટર એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, અહીંયા હું આ ઢોકળાને એકદમ મીડિયમ થીક રાખી રહી છું, તમને જેવા પસંદ હોય એ પ્રમાણે તમે રાખી શકો છો। અને અહીંયા આપણે આ 1 કપ રવામાં 2 ડીશ જેટલા ઢોકળા બનીને રેડી થશે। હવે ઉપરથી થોડો મરી પાવડર સ્પ્રિંકલ કરી દઈશું આ રીતે અને થોડું લાલ મરચું પાવડર પણ સ્પ્રિંકલ કરી દઈશું। આનાથી લુક અને ટેસ્ટ બંને એકદમ સરસ આવે છે। અને હવે આપણે આ ડીશને ઢોકળિયામાં એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા મારે 1 કપ રવામાં મીડિયમ સાઇઝની 2 ડીશ એવી બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે આ ઢોકળિયાને ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ પર 10 થી 15 મિનિટ માટે તેને થવા દઈશું। તો 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે ઢોકળાને ચેક કરી લેશું। આપણે આ રીતે ચપ્પુની મદદથી ચેક કરીશું। ચપ્પુ આપણું એકદમ ક્લીન છે, મીન્સ કે આપણા ઢોકળા રેડી થઈ ગયા છે। तो हवे आपणे गैसनी फ्लेम बंद करीने ढोकळाने नीचे उतारी लेशुं। तो आपणा आ ढोकळा थोड़ा हाथेथी अडाय तेवा ठंडा थई गया छे। तो हवे तेमां कट लगावी लेशुं। तमे कोई पण शेपमां कट करी शको छो। हूँ अत्यारे स्क्वेर शेपमां कट करी रही छुं। फ्रेंड्स, मारा घरमां तो ढोकळा अवारनवार बनता ज रहे छे, तमारा घरमां क्यारे बनावो छो ते मने जरूरथी जणावजो। અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો। તો અહીંયા મેં બંને ડીશમાં કટ લગાવી લીધી છે। હવે આપણે તેનો વઘાર કરીશું। તો વઘાર કરવા માટે અહીંયા મેં એક વઘારિયામાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો તેલ ગરમ થઈ ગયું છે, તો હવે તેમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું। ઢોકળામાં રાઈનું પ્રમાણ થોડું વધારે હોય તો સારું લાગે છે। અને અડધી ચમચી જેટલા તલ એડ કરીશું અને એક લીલું મરચાંને આ રીતે ઝીણું કટ કરી લીધું છે તે એડ કરી દઈશું। હવે ગેસની ફ્લેમ બંધ કરીને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને વઘારને આપણે ઢોકળામાં એડ કરી દઈશું। તો
તો આપણે ઢોકળામાં બંને ડીશમાં આ રીતે ચમચીથી વઘાર એડ કરી દઈશું. હવે ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું. તો હવે આપણે ઢોકળાને કાઢીને પણ જોઈ લઈશું. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા એકદમ સોફ્ટ અને જાળીદાર બનીને રેડી થયા છે આપણે આ ઢોકળા. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો હવે આપણે આ બધા ઢોકળાને ડીશમાંથી અલગ કરી લઈશું અને સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ ટ્રીક ફોલો કરી તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ઢોકળાને પલાળીને આથો લાવવાની ઝંઝટ વગર આ ઢોકળાને તમે ગમે ત્યારે ઘરે કોઈ મહેમાન આવે કે પછી કંઈ ચટપટું ખાવાનું મન થાય તો આ ઢોકળાને તમે 10 થી 15 મિનિટમાં જ બનાવીને રેડી કરી શકો છો. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.